हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું શિયાળામાં સરસ મજાની લીલી મેથી આવે છે તેનો નવો નાસ્તો બનાવવાના છીએ। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં આપેલ બે આઇકનને તમે પ્રેસ કરશો, જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે અને અવનવી રેસીપી તમને જોવા મળશે। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। અત્યારે મેં સરસ મજાની લીલીછમ મેથી આવે છે તે લીધેલી છે, તમે જોઈ શકો છો। આવી ઝીણા પાંદવાળી જ લેવાની છે। હવે તેને મેં સરસ રીતે આપણે આવી રીતના પાન છૂટા કરી લેવાના છે અને હાથેથી જ બીટવાની છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। શિયાળામાં મેથી તો ખૂબ જ ગુણકારી છે, શિયાળામાં મેથી તો ખાવી જ જોઈએ। હવે આ સરસ રીતે બીટાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે છરીની મદદથી ઝીણી ઝીણી સરસ રીતે સમારી લેવાની છે, એકદમ ઝીણી સમારવાની છે। જાનુ ધ કિચન હાઉસનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, તમે ત્યાં જઈને મને ફોલો કરજો। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। આ ચાની સાથે પણ નાસ્તો લઈ શકાય છે। એકદમ આવી સરસ મજાની ઝીણી સમારવાની છે, તમે જોઈ શકો છો। સરસ મજાની ઝીણી સમારાઈ ગઈ છે। હવે તેમાં એક વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈ અને સ્વાદ અનુસાર આપણે અત્યારે નમક એડ કરવાનું છે અને આવી રીતના હાથેથી મિક્સ કરી દેશું અને મસળવાનું છે, એટલે મેથીનું પાણી અને કોથમીર સરસ રીતે અંદર ભળી જાય અને કડવાશ છે તે નીકળી જાય। હવે ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ। એક મિક્સર જાર લેશું, તેમાં 5 થી 7 લસણની કળી લેવાની છે, એક નંગ લીલું મરચું લેવાનું છે, એક આદુનો ટુકડો લેવાનો છે, એક ચમચી આખું જીરું એડ કરી દઈ, એક ચમચી જેટલા આખા ધાણા લેવાના છે, એક ચમચી જેટલી વરિયાળી છે તે લેવાની છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે તેમાં 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈ અને ઢાંકણ ઢાંકીને આપણે ચન કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। બસ આવો અચકચરો જ વાટવાનો છે। હવે અહીંયા મેથીને પણ રેસ્ટ અપાઈ ગયો છે, તમે જોઈ શકો છો મેથીમાંથી પાણી છે તે નીકળી ગયું છે। હવે તેમાં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ આવે છે તે લેવાનો છે, અડધી વાટકી આપણે ચણાનો લોટ છે રેગ્યુલર તે લેવાનો છે, 3 થી 4 ચમચી જેટલો ઝીણો રવો આવે છે તે એડ કરી દઈ, તેનાથી ક્રિસ્પી બનશે। હવે જે બનાવેલી પેસ્ટ છે તે આપણે તેમાં એડ કરી દેશું। આ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેમાં આપણે મસાલા કરી દઈ, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, લાલ મરચું પાવડર છે તે આપણે 1 ચમચી જેટલું એડ કરી, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે એડ કરવાનું છે, 5 ચમચી જેટલો ગરમ મસાલો છે તે એડ કરી દઈ ને 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। લીલું મરચું એડ કરેલું છે એટલે લાલ મરચું તમે સાચવીને એડ કરજો। 5 ચમચી જેટલો અજમો છે તે એડ કરી દઈ, અથવા તો 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। લોટના ભાગનું આપણે નમક એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી દેશું। તમને કેવી લાગે છે મારી રેસીપી તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। તમે જોઈ શકો છો મસાલા સાથે ભળી ગયું છે। હવે ધીમે ધીમે પાણી એડ કરીને આપણે કણક તૈયાર કરશું। કણકને બહુ કઠણ નહીં અને બહુ ઢીલી નહીં તેવી રાખવાની છે। તમે જોઈ શકો છો કણક તૈયાર થઈ ગઈ છે। બસ આવી જ કણક તૈયાર કરવાની છે। હવે તેને તેલથી આપણે કેળવી લેશું। હવે તેમાંથી આપણે એક લુઓ લઈ લેશું, અને તેમાંથી પણ આપણે નાના નાના લુવા કરી લેવાના છે।
હવે તેને આપણે આ રીતના નાના નાના લુવા કરી દીધેલા છે અને પાટલી ઉપર તેને લઈ લેશું અને વણી લેવાની છે. આ મસાલા પૂરી તમે સ્ટોર કરીને રાખી શકો છો. બસ આવી થિકનેસ રાખવાની છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે મેં બધી પૂરી તૈયાર કરીને રાખી દીધેલી છે. હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે મસાલા પૂરીને તળી લેવાની છે. બંને બાજુ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને રાખશું. હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ પણ કરજો. હવે આ પૂરી તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે મેં બધી પૂરી તૈયાર કરી રાખેલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ફૂલેલી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આ મસાલા પૂરીને મેં દહીં સાથે સર્વ કરેલી છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.